50 ml શેમ્પુ બધા જ 700 વિદ્યાર્થીઓને ફ્રીમાં આપવામાં આવે છે। એની સાથે દંતમંજન હમણાં બનાવીશ, તમે લોકો જમવા જાવ એટલે બનાવશો ને 7 વિદ્યાર્થીઓ હું બતાવી દઈશ, પછી આપણે એ પણ વર્ષ ફ્રીમાં તમને દંતમંજન મળશે। શેમ્પુમાં 10 પ્રકારના આયુર્વેદિક ઔષધિ નાખેલી છે અને મેં ખુદ મારા હાથે બનાવેલું છે। એ શિકાકાઈ, અરિકા, આમળા, મેથી, જાસૂદના ફૂલ, લીમડાના પાન, ભોગરાજ, એલોવેરા અને ગુલાબ જળ, આ બધું 10 વસ્તુ નાખી છે। અને મોટામાં મોટો મુદ્દો શું છે કે આમાં 3 પ્રકારના કેમિકલ નાખવામાં આવ્યા નથી। એસએલએસ, પેરાબિન અને સલ્ફેટ, 3 પ્રકારના નાખવામાં આવ્યા નથી। સલ્ફેટ એટલે આપણે જે ટૂથપેસ્ટ કરવી છે ને એમાં કેમિકલ નાખવામાં આવે ત્યારે જ તે આવડવા ફીણ વળતા હોય છે, બરાબર? તો બધાને મળી જશે ફ્રી અને કાલે તમને દંતમંજન મળશે। माया केरी चादर ओढ़ी मेरे कशु नहीं जीवतो हो अधीरो ने व्याकुल थईने मेरे कशु नहीं जीवतो। કાંઈ નથી, આપણે ગાય માતાનું જે આપણે છે ને ગૌશાળા ત્યાંથી આ પાવડર આ રીતના છાણા બાળી નાખવા છે, બાળી નાખીને એને સાળીને આવો પાવડર થઈ જાય। ઓકે, ગાયના છાણનો પાવડર 100 ગ્રામ રાખવાનો, હળદર 30 ગ્રામ રાખી, બરાબર? અને મીઠું છે, નમક આપણું સોલ્ટ કે મીઠું છે 30 થી 40 ગ્રામ રાખવાનું અંદાજે, 100 ગ્રામની વાત છે। અને ફટકડી એકદમ નોર્મલ 10 ગ્રામ જેવી, આ ફટકડી છે, ફટકડીનો પાવડર છે નોર્મલ એકદમ। અને લવિંગ નાખી, લવિંગ 5 ગ્રામ, મેથી 5 ગ્રામ,